નામ સુદામા ગામ સુદામા સુદામા પુરી ગામ. જન્મે બ્રાહ્મણ કર્મે બ્રાહ્મણ ઇન્દ્રિયાતીત બ્રાહ્મણ. ભાઈ ત્રિકાળ સંધ્યા કરે, હરિહરનું ધ્યાન કરે અને યાચક વૃત્તિ પાડે છે. માગવું એ મરવું બરાબર છે. પત્નીનું નામ છે સુશીલા. સરળ છે, સહજ છે, સહનશીલ છે. અને સુદામાજી પ્રત્યેક ઇન્દ્રિયોમાં ભગવત સ્મરણ. મળે તોય ભગવાનની કૃપા, ના મળે તોય ભગવાનની કૃપા. મળે તો ઠાકોરજીની કૃપા માને અને ના મળે તો ભગવાનની વિશેષ કૃપા માને. એ સુશીલાજી ભગવાનની આજે વિશેષ કૃપા છે કે કૃપાના તે તમને ને મને તપ કરવાનો સમય આપ્યો છે. પરિવારની પારિવારિક પરિસ્થિતિ જોઈ ભગવદ અનુગ્રહથી એકવાર પત્ની સુશીલાજીએ કીધું, નાથ મારી એક ઈચ્છા છે, ભજન છે, ભગવદ અનુગ્રહ છે, પણ પ્રારબ્ધ કર્મ અંતર્ગત થોડી દરિદ્ર નારાયણના દર્શન છે. તો મારી એક વિનંતી છે, એકવાર દ્વારિકા જાઓ ને. નાથ મને વધારે ખબર નથી, પણ એટલી જરૂર ખબર છે, ભગવાન દ્વારિકાનાથ આપણા પરમ મિત્ર છે. સુદામાએ કહ્યું, દેવી અવિવેક થાય તો ક્ષમા કરજો, પણ ભગવત સ્મરણમાંથી સમયની અનુકૂળતા આવતી નથી. અને સતત ભગવત સ્મરણ કર્યા પછી જો પ્રારબ્ધ કર્મ મીઠું ના હોય તો પરમાત્માનો દોષ નહીં, પ્રારબ્ધનો દોષ. નાથ જાવ તો ખરા. દેવી જવાની ના નથી. બધા દ્વારિકા જાઉં. ભગવાન દ્વારિકાનાથના દીકરાના દીકરા કાકા 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 કરીને સામે આવે ને મને કંઈક લાયા તો મારે દેવું શું? અને વર્ષો પહેલા નિયમ હતો કે આપણે કોઈ ત્યાં મહેમાન તરીકે જે કંઈક લઈને જતા હતા. હળવે રહીને સુશીલાજીએ કહ્યું, ઘડીક ખમી જાઓ. અને પ્રેમથી નિકટમાં પરમ વૈષ્ણવ છે, એ પરમ વૈષ્ણવના ઘરમાં સુશીલાજી ગયા. પ્રેમથી કહ્યું, જય શ્રી કૃષ્ણ બેન, સાંભળો છો? ગઈકાલે એકાદશી હતી ને, આજે દ્વાદશી છે, અને આજે સાંજે મારા પતિ દ્વારિકા પધારવાના છે. વિશેષ ઈચ્છા નથી, એક વિનંતી છે, મને બેતારમાંથી તાંડુલ હોય તો દિયો ને. હળવે રહીને પરમ વૈષ્ણવે તાંડુલ દીધા. સુશીલાજીએ વંદન કરીને કીધું કે મારા પતિ દ્વારિકાથી પૂર્ણ પધારશે ને, હું આપણે તાંડુલ સમર્પિત કરી દઈશ. અને પરમ વૈષ્ણવે કહ્યું, સુશીલાજી અવિવેક થાય તો ક્ષમા કરજો, અમારે તાંડુલ પૂર્ણ જોઈતા નથી, પણ એક વિનંતી છે કે આપણા પતિ સુદામાજી દ્વારિકાથી પૂર્ણ પધારે ને તો અમારા સમસ્ત પરિવાર અને પતિ પત્ની બંનેની વિનંતી છે કે સુદામાજી પૂર્ણ પધારે પછી અમારે તાંડુલ નથી જોઈતા, પણ એવી કૃપા કરજો આપણા પતિ પત્ની જેવી દિવ્ય ભક્તિ અમારા પરિવારમાં આવે. અને કરુણા કરી અને તાંડુલ દીધા. સુશીલાજીએ કીધું, સાંભળો, આવતીકાલે પ્રાતકાલ પધારો અને તાંડુલની પોટલી છે ને લાકડીના ઉપરના ભાગમાં બાંધું છું, કારણ કે વર્ષોથી છે ને તમારો સ્વભાવ બહુ ભૂલકનો છે, તમને કશું યાદ રહેતું જ નથી. અને સુદામાજીએ કીધું, સુશીલા મનુષ્ય જન્મની અંદર ભગવત સ્મરણ સિવાય બીજું યાદ રાખવા જેવું છે શું? પ્રયાણ કરતા સુદામાજી દ્વારિકાના પાદરમાં આવ્યા. મહારાજ ભગવત સ્મરણ કરતા કરતા સુદામાજી મૂર્છિત થઈ ગયા. ભગવાને દ્વારિકામાં ગરુડને કહ્યું, આપ જાઓ અને સુદામાપુરીના પાદરમાંથી સુદામાજીને આપણા પીઠ પર બિરાજમાન કરી દ્વારિકાના પાદરમાં લાઈન પધરાવો. અને જ્યાં ગરુડજી પધાર્યા અને પરીક્ષિત સુદામાજીને પોતાના પીઠ પર વિરાજમાન કર્યા અને દ્વારિકાના પાદરમાં લાવીને પધરાયા. અને હળવે રહીને કીધું, કૃપાનાથ
હવે દ્વારિકાના પાદરમાં પધરાયા એના કરતા સીધા મહેલમાં બોલાયા હોત. ભગવાને કીધું, ગરુડ, દરેક ભક્તની એક મર્યાદા હોય છે. એક વાર શરણમાં આવે પછી ચરણે લેવાની જવાબદારી મારી. અને લાકડીના ટેકે ટેકે સુદામા ઉભા થયા. ચારે બાજુ જોયું. હળવેરેને પૂછ્યું, ભાઈ કયું ગામ આવ્યું? સેવકોએ કહ્યું, મારા દ્વારિકા. એક સેવકે કહ્યું, દાદા દ્વારિકા, અયોધ્યા, મથુરા, કાયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતીશ્ચૈવ સપ્તેતાન મોક્ષદાયિકા. દ્વારિકા. હળવે રહીને રાહગીરે ગને ભાઈ. રાહગીરે પૂછ્યું, દાદા પહેલી વાર આવો છો? હા. બ્રાહ્મણ છો? સુદામાએ કહ્યું, ભાઈ જન્મે તો બ્રાહ્મણ છું, કર્મે બ્રાહ્મણ છું કે નહીં તો કૃષ્ણ જાણે. પ્રયાણ કરતા કરતા દ્વારિકાધીશના દ્વારના નિકટમાં આવ્યા. બે પેરેગીરો ઉભા છે. સુદામાએ વંદન કર્યા અને વંદન કરીને કીધું, ભાઈ દ્વારિકાધીશનો મહેલ આ છે? દ્વારિકાધીશનો મહેલ આ છે? પેરેગીરે કહ્યું, દાદા રહેવા દો, ક્યાંથી આવો છો? અન્ય પેરેગીરો માનો ના માનો, મને એમ લાગે છે કે દ્વારકાધીશનો મેલા. અરે ભાઈ, ભગવાન દ્વારિકાનાથ મારા મિત્ર થાય છે. હવે દાદા રહેવા દો. જ્યારથી દ્વારિકાનો રાજા થયો છે ને, જેટલા આવે એટલા બધા, કોઈ કે મારા મામા થાય, કોઈ કે મારા સખા થાય, કોઈ કે મારા મિત્ર થાય. મહેરબાની કરીને એક કામ કરો, દ્વારિકા વનક્ષેત્ર ચાલે ત્યાં ભોજન કરી લો અને બાજુમાં ધર્મશાળા ત્યાં રાતવાસો કરી લો. આમ તો દર્શન નહીં થાય, પણ રોજ પ્રાતકાળમાં ભગવાન દ્વારિકાનાથ બ્રાહ્મણોને દાન આપવા બેસે છે. તો ભગવાન દ્વારિકાના નિત્યકર્મ પૂર્ણ કરી ગૌદાન કર્યા પછી જ્યારે બ્રાહ્મણોને દાન આપવા બેસે એ વખતે આ પધારજો, લાઈનમાં ઉભા રહેજો અને દર્શન કરતા કરતા ભગવદ અધિકાર પ્રાપ્ત થશે. દક્ષિણા લઈને વિયા જજો. ભાઈ માગવા નથી આવ્યો, હું પામવા આવ્યો છું. અને નિયમ છે, પામે માગે નહીં ને માગે પામે નહીં. એની વાત તો કરો ભાઈ. એક પેરેગીરે પૂછ્યું ને, કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં સુરે લાવ્યા. કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં સુરે લાવ્યા. કોણ છો, ક્યાંથી આવો છો? અને વાતે સાચી, તમે જોજો, ગરીબ માણસનું પોટલું પોલીસ વાળા તપાસે અને સીધે સીધું વયું જતું હોય ત્યાં કોઈ ના જુએ. ભાઈ જઈને સમાચાર તો આપતો કે આપણા મિત્ર સુદામા પધાર્યા છે. અને એક પેરેગીરને દયા આવી ભાઈ. અને એક પેરેગીર જ્યાં ભગવાન દ્વારિકાની અંદર સિંહાસન પર બિરાજ્યા છે, રૂક્ષ્મણી સત્યભામા ચમર ઢોળે છે અને આવીને પહેરેદારે પેરો કરીને કે સોને કી છડી, રૂપે કી મશાલ, जरियन का तोरा, मोतन की माल, गो ब्राह्मण प्रतिपाल, महाराजाधिराज, अखंड मंडलाधीश्वर, भगवान श्री द्वारिकाधीश ने घड़ी खम्मा આપણો મિત્ર ભગવાન સુદામા પધાર્યા છે. અને સુદામાનું નામ સાંભળતા દ્વારિકા નાથે દોટ મૂકી સાહેબ. નામ એનું સાંભળીને દોડ્યા ગિરિધારી રે. નામ એનું સાંભળીને દોડ્યા ગિરિધારી રે. કૃષ્ણ એ લીધા છે જોને ને તેડી રે. આસુરાવાયની આંખ મારે કૃષ્ણ એ લીધા છે જોને એને તેડી રે. આસુરાવાયની આંખ મારે. સુદામાજી દ્વારિકામાં
જ્યાં ભગવાને લગભગ સુદામાને ઉંચકી લીધા, અષ્ટે પટાણીઓ ભગવાનના માથા પર, હળવેરી અષ્ટે પટાણીઓ અંદરો અંદર ગોષ્ઠી કરવા મળી. બોલો અર્જુન આવ્યા હતા એની વાહે પડ્યા હતા, હવે આ સુદામાજી પધાર્યા છે. અને હળવેરી ભગવાન દ્વારિકાના ચતુર્ભુજ ચરણોમાં બેઠા, મિત્રને વંદન કર્યા. હળવેરી અને પ્રેમથી કહ્યું બધું કુશળ છે. અને હળવેને સુદામાએ કહ્યું કે કૃષ્ણની વગર, કૃષ્ણ કૃપા વગર કુશળતા કેવી? રૂક્ષ્મણીને ઈશારો કરો, સાંભળો છો, મારે મારા મિત્રના ચરણ પખાડવા છે. અને જ્યાં રૂક્ષ્મણી પાત્ર લાવ્યા અને ભગવાન દ્વારિકાનાથે ચતુર્ભુજે સુદામાના ચરણના દર્શન કર્યા. અને હળવી રહી જમનો ચરણજા ઊંચો કર્યો. રૂક્ષ્મણી રેડે ઉના ઉના પાણી રે, મારો વાલો પખાડે ના પાવઠા રે જે. રૂક્ષ્મણીજી રેડે ઉના ઉના પાણી રે, મારો વાલો પખાડે ના પાવઠા રે જે. જ્યાં જોયું તું સુદામાના ચતુર્ભુજે જોયું તો સુદામાના ચરણમાં કાંટા વાગ્યા છે. હળવેરીને હરિએ વિચાર કર્યો, કર્મની કઠણાઈના કાંટા કાઢી લઉં. અને એક કાંટો ખેંચવા ગયા, પ્રભુ બસ. બીજો કાંટો ખેંચવા ગયા, પરીક્ષિત અડધો કાંટો અંદર તૂટી ગયો. હળવેરીને હરીને ચરણ ઊંચો કર્યો. મહારાજ બે દાંત વચ્ચે ભગવાને કાંટો દબાયો અને બે દાંત વચ્ચે કાંટો દબાઈને ખેંચ્યો. હળવેરીને રૂક્ષ્મણીએ કહ્યું, આ શું કરો છો? દ્વારિકાનાથે કહ્યું, દેવી, જે મજા તમારી રસોઈમાં નથી એ મારા ભક્તના ચરણની રજમાં છે. હળવે રહીને સુદામાના ચરણના કાંટા કાઢ્યા. મિત્ર બધું કુશળ છે? ભાભીએ કઈ કેવડાયું છે? સુદામાએ કહ્યું, કૃપાનાથ, વારંવાર વિનંતી કરી તો સુશીલાજી એટલું જ બોલ્યા છે કે જઈને આપણા મિત્રને કહેજો કે સુશીલાજીએ કેવડાયું છે કે જઈને પ્રભુને કહેજો, એક માસ દો પક્ષ મેં દો એકાદશી હોય, भाभी तेरे भवन में नित्य एकादशी होय। भाभी तेरे भवन में नित्य एकादशी होय।